હવે તમે પોલો ફોરેસ્ટ પહોંચો એની 2 કિલોમીટર પહેલાં આભાપુર કરીને ગામ છે. શનિ રવિમાં ત્યાં તમારે વ્હીકલ મૂકી દેવું પડશે. ત્યાં પાર્કિંગની વ્યવસ્થા છે, કોઈ પૈસા નહીં જ લેવામાં આવતા. એની બાજુમાં શરણેશ્વર મહાદેવ કરીને એક મંદિર છે, જે 15મી સદીમાં બનેલું. આ મંદિર 3 માળનું હતું આમ તો, પણ અત્યારે જર્જરિત છે. 1.5 માળ જેવું ભાગ બચેલો છે. પણ મંદિરની જે ખરેખર કલાકૃતિ છે અને એટલી મોટી જગ્યામાં મંદિર ફેલાયેલું છે ને, તમે જોશો ને તો ખરેખર તમને ગમશે. મંદિરના એન્ટ્રન્સમાં જે નંદી મહારાજ રખેવાળી કરે છે, અને મંદિરમાં એન્ટર થતાં જમણા હાથે એક પાળીઓ પણ આવેલો છે, જે હુમલાખોરો ટાઈમે મંદિરને બચાવવામાં કામ આવી ગયા છે. અને મંદિરમાં આગળ જઈને ડાબા હાથે રક્ત ચામુંડા કરીને ચામુંડમાની 4 ભુજાવાળી એક મૂર્તિ છે, એ પણ બહુ સરસ છે. બાકી ઓલ ઓવર તમે જુઓ ને તો જે મંદિરની બાંધણી, નકશીકામ અને જે શિલ્પ સ્થાપત્ય છે ને, એ આપણને જોઈને એમ થાય ખરેખર 15મી સદીમાં આ લોકો જોડે આટલું બધું નોલેજ હતું અને આટલી ટેકનોલોજી હતી. તમે એકવાર જુઓ, તમને જાતે જ ખ્યાલ આવી જશે કે શું એ ટાઈમે કારીગરો હતા ને શું એમની કારીગરી હતી. હવે અભાપરથી તમારે પોલો ફોરેસ્ટ જવા માટે ઓટો રિક્ષા તમને મળી રહેશે. ઇન્ડિવિજ્યુઅલ એ લોકો પર પર્સન 10 રૂપિયા ચાર્જ કરે છે, અને તમે સ્પેશિયલ રિક્ષા કરો તો 50 રૂપિયામાં તમને મૂકી જશે. 2 કિલોમીટરનું અંતર છે અભાપુરથી, તો 50 રૂપિયામાં તમને ત્યાં મૂકી જશે. ત્યાં પહોંચ્યા પછી તમને ચા કોફી મળી રહેશે, ફ્રૂટ ડીશ પણ મળશે, વેજીટેબલ ડીશ મળી રહેશે, અને ગરમ નાસ્તામાં ગરમા ગરમ મેગી અને પરોઠા સારા એવા ક્વોલિટીના તમને અહીંયા મળી રહેશે. જ છે, તો તમને રસ્તો શોધવામાં બહુ તકલીફ નહીં પડે. અને પ્લાસ્ટિકનો યુઝ કરી અને ગમે ત્યાં ના ફેંકવાય એવો બી એક સાઇનબોર્ડ છે, તો હરોફરો કોઈ વાંધો નહીં, પણ પ્લાસ્ટિક ના ફેંકતા. અને રસ્તામાં એક ચેક ડેમ છે, એમાં સરસ મજાનું ઠંડુ પાણી જઈ રહ્યું છે અત્યારે.
હવે જે 3 જૈન મંદિરો આવેલા છે ત્યાં જવા માટે તમારે ચેક ડેમ ક્રોસ કરી અને સામેની બાજુ જવું પડશે. 500-700 મીટરનો જ રન છે, તો જૈન મંદિરો ત્યાં આવી જશે, નજીકમાં જ છે. પોલો ફોરેસ્ટને ગુજરાતના મિની કાશ્મીર તરીકે પણ ઓળખાય છે. આપણે બધાને ખબર છે કે પોલો ફોરેસ્ટ પણ પોલો નામ કઈ રીતે પડ્યું ને એ તપાસ કરતાં એક વસ્તુ જાણવા મળી છે કે જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપના નથી થઈ ને ત્યારે આ ભાગ રાજસ્થાનમાં આવતો, અને મારવાડી ભાષામાં પોલોનો મતલબ થાય દ્વાર, એટલે કે રાજસ્થાનનું દ્વાર. તો પહેલાં રાજસ્થાનનું એન્ટ્રન્સ અહીંથી ગણાતું. અત્યારે તમે સાઈડમાં જાઓ, ટ્રેકિંગના શોખીનો માટે મસ્ત જગ્યા છે. તમે ખાલી જુઓ, 360 ડિગ્રી વ્યૂ લો તો તમને જાણે ગીરમાં કે ફરતા હો ને એવી ફિલિંગ આવશે તમને. અને આજે અમે શનિવારે આવ્યા છીએ ને તો એકદમ ઓછી પબ્લિક છે, તો તમને શાંતિથી ફરવાની પણ બહુ મજા આવશે. અને એટલું ઠંડુ વાતાવરણ છે ને અત્યારે કે તમને લાગે જ નહીં કે કોઈ ગરમી છે, કે તમને કંઈ એવો કંટાળો નહીં આવે. શાંતિથી આવો, આ રીતે ટ્રેકિંગમાં જઈને થોડી વાર બેસો ને તો પણ તમને મજા આવી જશે. અત્યારે આપણા ડેમ ક્રોસ કરીને 3 જે જૈન મંદિરો છે મારી પાછળ તમે જોઈ શકો છો, ત્યાં આવ્યા છીએ. પણ ત્યાં સમારકામ ચાલતું હોવાથી અત્યારે જવા નહીં દેતા, તો ત્યાં જવાની મનાઈ છે. તો હવે ફરી પાછા જઈ રહ્યા છીએ, અને આગળ જે એક મેઇન ડેમ છે જ્યાંથી પાણી આવે છે એ સાઈડ જઈશું આપણે. તો ચલો ત્યાંની મુલાકાત લઈએ. આ ડેમની બાજુમાં જ અહીંયા તમને કૃષ્ણાભાઈ મળી જશે, જે 20 રૂપિયામાં 5 તીર આપશે તમને, કે જેટલા બી તમે ફુગા ફોડી શકો 5 તીરમાં એ તમારા. તો ચલો ફુગા ફોડીએ. હવે અત્યારે ઘોડે સવારી લીધી છે, 50 રૂપિયા છે એક રાઉન્ડના. તમને 500 મીટર જેવું આટો મરાવશે, થોડું ઘણું જોઈએ આપણે. ચલો. બાજુ હરણાવ ડેમ આવેલો છે, જ્યાં નદી નીકળે છે એનું નામ છે હરણાવ નદી, અને એની ઉપર જે એક મોટો ડેમ છે એ અહીંથી 3 કિલોમીટર છે. તો જોવા જઈશું, અને ફરીથી અહીંથી બી તમને પર પર્સન 10-10 રૂપિયા લે છે, અને સ્પેશિયલ ઓટો કરો તો એ 50 રૂપિયામાં તમને મૂકી જશે. તો ચલો ડેમ જોઈએ. પોલો ફોરેસ્ટમાં તમે ફરવા માટે જુઓ ને તો જૈન દેરાસરો, સન ટેમ્પલ, શણેશ્વર મંદિર, એના રસ્તામાં વીરેશ્વર અને હરણાવ ડેમ છે. તો આપણે લગભગ બધી જગ્યા કવર કરી, પણ સન ટેમ્પલ અને જૈન દેરાસરો નહીં જઈ શક્યા, ત્યાં સમારકામ ચાલે છે. તો જોઈએ હવે ક્યારે ફરી એનો મોકો મળે. પણ શિયાળામાં, અને હું તો કહીશ કે શિયાળા કરતાં ચોમાસામાં જ્યારે ચાલુ વરસાદ હોય ને ત્યારે આ જગ્યામાં તમે ફરો તો તમને ઝરણા બહુ બધી જગ્યાએ જોવા મળશે. તો તમારે અનુકૂળતા એકવાર વિઝિટ કરજો. આજે અમે ફરીએ છીએ પણ કોઈ ગરમીનો એવો અહેસાસ નહીં થયો, અને એકદમ શાંતિ અને મસ્ત ઠંડી જગ્યા છે. તો હવે ફરીને પાછા જઈએ છીએ. તો મળીએ નવી જગ્યા, નવા વિડીયો સાથે. તમને વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરજો, અને મિત્રો સાથે લાઈક અને શેર પણ કરજો. અને આવી કોઈ જગ્યા તમારા ધ્યાનમાં હોય નવી તો અમને જણાવજો, તો એની પણ મુલાકાત લઈશું. તો તમારા બીજી શેડ્યુલમાંથી થોડો સમય કાઢો અને થોડું ફરી લો. તો મળીએ નવી જગ્યા, નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. ટાટા, સી યુ, બાય બાય, જય હિન્દ.